કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? લાસ્ટ વિડિયોમાં આપણે n પદોના સરવાળાનું સૂત્ર સમજ્યા હતા અને એના થોડા ઘણા દાખલા શીખ્યા હતા. હવે આપણે n પદોનો સરવાળો અને આગળ જે સૂત્ર છે an નું, બરાબર, એ બંનેના કોમ્બિનેશનના આપણે દાખલા કરવાના છે. અને ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય છે, એટલે મહેરબાની કરીને વિડિયોને જરા ધ્યાનથી જોજો, બરાબર છે, જેથી કરીને પૂરી સમજ પડી જાય. શરૂ. હવે આપણને રકમ આપી છે a = 5, b = 3, an = 50 હોય તો n અને sn મેળવો. બરાબર છે? પહેલા રકમ લખી લઈએ જરા સાઈડમાં અહીંયા કે a = 5, b = 3, if n = 50 તો આપણે n અને sn મેળવવાના છે. હવે આપણે અંતિમ પદ આપ્યું છે. આપણે અગાઉના વિડિયોમાં સમજ્યા હતા કે n મેળવવા માટે આપણે n નો સૂત્ર વાપરીએ છીએ, પણ એને મેં જરા મોડિફાઈ કર્યું છે અને એને શોર્ટમાં કર્યું છે. આપણે એનો ઉપયોગ કરીશું. તો પહેલા an નું સૂત્ર શું છે એ જરા લખી દઈએ, a + n - 1 * d. હવે આનું આપણે મોડિફાઈ સ્વરૂપ લખીશું. શું હતું? n = an - a / d + 1. ઠીક છે? ચલો હવે a ની કિંમત આપણી પાસે કેટલી છે? 50 છે. a કેટલા છે? 5 છે. b કેટલા છે? 3 છે અને વત્તા 1. ચલો 50 માંથી 5 જશે એટલે 45 ના છેદમાં 3 વત્તા 1. અહીંયા 3 * 3 અને 15 તરી 45 એટલે કે 15 વત્તા 1 અને માટે n = 16. એટલે કે આપણને આ શ્રેણીમાં કુલ 16 પદ આપ્યા છે. n મળી ગયો. હવે આપણે sn ની વાત કરીશું. તો આપણી પાસે sn નું સૂત્ર શું છે? હવે જરા સમજો. અહીંયા આપણે અંતિમ પદ આપી દીધું છે. પ્રથમ પદ પણ છે. આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું કે અંતિમ પદ આપ્યું હોય તો સૂત્ર અલગ છે અને અંતિમ પદ ન આપ્યું હોય તો પણ સૂત્ર અલગ છે. તો માટે sn = n/2 કૌંસમાં e + a. યાદ છે ને? બરાબર. એટલે આપણે હવે આ સૂત્રમાં કિંમત મૂકી અને આપણે sn મેળવીશું. હવે અહીંયા આગળ આપણને n = 16 મળી ગયા છે. એટલે આપણે ખરા અર્થમાં s16 શોધવું જોઈએ. માટે s16 = 16 ના છેદમાં 2. a તરીકે કેટલા છે? 5 અને n તરીકે કેટલા, એટલે કે અંતિમ પદ કેટલું છે? 50 છે, જે આપણું l છે. બરાબર. હવે એ કટિંગ થશે. 2 * 2 અને 2 * 16 એટલે 8 ગુણ્યા અહીં કેટલા આવશે? 55. હવે જરા જુઓ, 50 ગુણ્યા 8 એટલે 400 અને 8 * 5 = 40 એટલે 440. માટે s16 = 440. તો આ થયો તમારો જવાબ. સમજ પડી ગઈ? તો મતલબ શું છે કે હવે અહીંયા આગળ તમારું અંતિમ પદ અને n પદોનો સરવાળો આ બંનેનું કોમ્બિનેશન થવાનું છે અને દાખલા આવા જ તમારે પ્રેક્ટિસ કરવા પડશે. ઠીક છે? આ નોંધી લો. પછી દાખલા નંબર 2 ની વાત કરીએ. ચલો ત્યારે હવે આપણે શું આપ્યું છે કે a = 7, a 13, a 13 = 35 હોય તો d અને આપણે s13 મેળવવાના છે. હવે આપણને પહેલું પદ આપ્યું છે અને 13મું પદ આપ્યું છે અને આપણે એમાંથી પહેલા d મેળવવું પડશે અને પછી આપણે s13 મેળવીશું. તો પહેલું a13. હવે જરા સમજીએ a13 નો મતલબ શું છે. પહેલો વિડિયો જરા ધ્યાનથી જોજો તો તમને યાદ આવશે કે a13 એટલે પ્રથમ પદ અને 12 તફાવત, એટલે કે a + 12d. બરાબર છે? આમાં કિંમત મૂકી દઈએ. હવે a13 આપણને કેટલા આપ્યા છે? 35 આપ્યા છે. a આપણને કેટલા આપ્યા છે? 7 આપ્યા છે + 12d.
બરાબર છે અને માટે હવે આપણે 7 ને આમ લાવીશું સામે માટે 35 ઓછા 7 બરાબર 12b અને માટે 12b બરાબર 28 અને માટે b બરાબર 28 ના છેદમાં 12 બરાબર છે। હવે આ બંને સંખ્યાઓ જરા જુઓ કયા ઘડિયામાં આવે છે 4 ના ઘડિયામાં એટલે 4 * 12 અને 7 * 28 અને માટે b બરાબર 7 ના છેદમાં 3। ચલો આપણને b મળી ગયા છે। હવે આપણે શું જોઈએ છે S13 જોઈએ છે। હવે S13 માટે આપણે આવું કરીશું કે માટે S13 બરાબર હવે સૂત્ર શું છે n/2 બ્રેકેટ a + n। હવે તમે જો હવે સૂત્ર કેમ a પ્લસ લીધું કારણ કે આપણને 13મું પદ આપી દીધું છે એટલે આપણે સૂત્ર l વાળું જ વાપરીશું બરાબર છે માટે S13 બરાબર હવે n બરાબર કેટલા 13 એટલે કે 13 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ કેટલું છે 7 અને અંતિમ પદ આપણે કેટલું આપ્યું છે 35 ચલો 13 ના છેદમાં 2 હવે 35 + 7 કેટલા થશે 42 થશે। હવે અહીંયા આપણે ભાગાકાર કરીશું 2 * 2 અને 21 * 42 અને માટે S13 બરાબર 13 ગુણાકારમાં 21 માટે S13 બરાબર આપણને મળશે 13 * 260 અને 13 * 13 અને માટે S13 બરાબર 273 તો આપણને S13 પણ મળી ગયું બરાબર છે। તો તમારે આ રીતે દાખલો ગણવાનો રહેશે આ નોંધી લો પછી બીજા દાખલાની વાત કરીએ। ચલો ત્યારે લાસ્ટ દાખલો ચલો શરૂ કરીએ। તો આપણે આપ્યું છે કે a3 બરાબર 15 અને S10 બરાબર 125 આપેલા છે તો આપણે d અને a10 શોધવાના છે। ચલો પહેલી વસ્તુ a3 નો મતલબ શું a પ્રથમ પદ વત્તા બે વાર તફાવત બરાબર છે અને માટે a3 બરાબર a + 20 ચલો કિંમત મૂકી દઈએ તો a3 ની કિંમત 15 બરાબર a + 20 આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1। ચલો એવી રીતે S10 નો મતલબ શું થયો S10 બરાબર સૂત્ર શું લખી શકાય n/2 બ્રેકેટ 2a + n - 1 * d। હવે તમે સમજો અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે જ નહીં એટલે આપણે l વાળું સૂત્ર નહીં વાપરી શકીએ આપણે પહેલું સૂત્ર વાપરવું પડશે અને માટે S10 ની કિંમત કેટલી છે 125 બરાબર હવે n બરાબર 10 મૂકીશું એટલે 10 ના છેદમાં 2 પ્રથમ પદ આપણને આપ્યું નથી અહીંયા આપણને n 10 આપેલા છે એટલે 10 - 1 ગુણાકારમાં d અને માટે હવે જુઓ આ બે અહીંયા જતા રહેશે અને 10 અથવા તો તમે 2 * 2 5 * 5 અને 5 ને છેદમાં લઈ આવો માટે 125 ના છેદમાં 5 બરાબર 2a + 9b અહીંયા આપણે ભાગાકાર કરી શકીશું 25 મળશે માટે 25 બરાબર 2a + 9b હવે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર બીજું। હવે સમીકરણ 1 અને 2 લોગની રીત વાપરીશું ચલો માટે સમીકરણ 1 અને 2 માટે લોગની રીત વાપરતા ચલો હવે જરા ધ્યાનથી જોઈએ અહીંયા પ્રથમ પદમાં અહીંયા a છે અહીંયા 2a છે એટલે કે આપણે આ સમીકરણને 2 વડે ગુણવું પડે અને આ સમીકરણને આપણે 1 વડે ગુણીશું તો માટે આપણને શું મળશે કે 2 * 1 એટલે કે 2a + 2 * 2d એટલે કે 4d બરાબર 15 નું કેટલા મળશે 30 અને અહીંયા આપણે સમીકરણ એવું ને એવું જ રાખીશું અને માટે આપણને શું મળશે 2a + 9d બરાબર 25। હવે આપણે લૌકિકમાં શું કરતા હતા બીજા સમીકરણની આપણે નિશાની બદલતા હતા એટલે માઈનસ માઈનસ અહીંયા માઈનસ થશે 2a કેન્સલ હવે 4d માંથી 9d જશે એટલે -5d રહેશે અને 30 માંથી 25 જશે એટલે 5 રહેશે અને માટે d બરાબર 5 ના છેદમાં -5 અને
તો આપણે d મળી ગયો બરાબર છે. હવે આપણે a10 મેળવવું છે તો આપણે d મળી ગયા છે પણ જો આપણે a મેળવવાના બાકી છે તો આપણે આ સમીકરણ 1 માં કિંમત લઈશું તો આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ તો લખીશું કે હવે સમીકરણ 3 નું મૂલ્ય સમીકરણ 1 માં લેતા બરાબર છે. તો આપણી પાસે શું છે કે માટે 15 બરાબર a + 2 કૌંસમાં -1 અને માટે 15 બરાબર a -2 કારણ કે -1 ગુણ્યા +2 -2 મળશે આપણને અને માટે a બરાબર 15 + 2 અને માટે a બરાબર 17. ચલો આપણને a મળી ગયા d મળી ગયા. હવે આપણે a10 મેળવીશું તો હવે a10 બરાબર હવે a10 એટલે શું પ્રથમ પદ વત્તા 9 વાર તફાવત એટલે કે a + 9d. ચલો a ની કિંમત આપણી પાસે કેટલી આવી છે 17 અને d કેટલા આવે આપણી પાસે -1 આવ્યા છે માટે 17 ગુણ્યા ઓછા ઓછા અને 9 એકા 9. હવે 17 માંથી 9 જશે કેટલા વધશે 8 અને માટે a10 બરાબર 8 મતલબ કે 10મું પદ શું હશે 8 હશે. ઠીક છે. તો આ દાખલાની વિશેષતા શું છે કે દાખલો છે સમાંતર શ્રેણીનો પણ આપણે એમાં શું વાપરવું પડશે લોપની રીત એટલે કે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 5 નું કોમ્બિનેશન છે. એટલે આવા દાખલાની પણ પ્રેક્ટિસ કરવી પડે કારણ કે બે ચેપ્ટરનું કોમ્બિનેશન પરીક્ષામાં વધારે પૂછી શકાય. ઠીક છે. આ નોંધી લો પછી આગળ વાત કરીએ. ચલો ત્યારે હવે આપણે એક રકમ કરીએ. જો d બરાબર 5 9 પદોનો સરવાળો s9 બરાબર 75 હોય તો 1 અને 9મું પદ મેળવો. રકમ ફરી એકવાર લખી લઈએ. d બરાબર 5 s9 બરાબર 75 તો આપણે 1 અને a9 મેળવવાના છે. પહેલા s9 એટલે sn નું સૂત્ર લખી નાખીએ. અહીંયા આપણને અંતિમ પદ આપેલું નથી માટે sn બરાબર n/2 બ્રેકેટ 2a + n - 1 * d આવું થશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ. આપણી પાસે જે છે તે n બરાબર 9 છે અને d બરાબર 5 છે માટે sn આપણી પાસે 75 છે. 75 બરાબર અહીંયા આપણે 9 લખીશું 9 ના છેદમાં 2. હવે આપણી પાસે a ની કિંમત નથી 2a + n બરાબર 9 - 1 અને d બરાબર કેટલા છે 5 છે. અને માટે પહેલા આપણે બેની ગુણીશું 75 સાથે અને 9 ને ક્યાં લાવીશું છેદમાં માટે 75 ગુણ્યા 2 છેદમાં 9 બરાબર 2a + અહીંયા કા પ્લસ થશે 9 માંથી જશે એટલે 8 અને 8 ગુણાકારમાં 5 માટે 3 તરી 9 અને 25 તરી 75 એટલે આપણે કેટલા મળશે 50 ના છેદમાં 3 બરાબર 2a + 40. ઠીક છે. પહેલા આપણે 40 ના બાજુ લાવીશું માટે શું થશે કે માટે 50 ના છેદમાં 3 ઓછા 40 બરાબર 2a. હવે જો અહીંયા આપણે છેદમાં 1 છે એટલે લસા લેવું પડશે અને માટે 2a બરાબર શું થશે 50 ઓછા 120 ના છેદમાં 3 અને માટે 2a બરાબર કેટલા મળશે -70 ના છેદમાં 3. હવે આપણે આ બેને 3 સાથે ગુણી દઈશું માટે a બરાબર -70 ના છેદમાં 2 ગુણ્યા 3. અહીંયા કટિંગ થશે એટલે આપણે શું મળશે આગળ -35 અને માટે a બરાબર -35 ના છેદમાં 3. તો આ થઈ ગયું તમારું પ્રથમ પદ. હવે આપણે શું જોઈએ છે 9મું પદ જોઈએ છે તો આપણે શું કરીશું તો a9 બરાબર a + 8d. ચલો a ની કિંમત કેટલી આવી છે -35 ના છેદમાં 3 વત્તા અહીં કેટલા મળશે આપણને 8 ગુણાકારમાં 5 કારણ કે આપણે d 5 આપે છે
માટે -35/3 વત્તા કેટલા મળશે 40 મળશે. ફરી આપણે અહીંયા લસા લઈશું, બરાબર છે. તો આવું થશે કે -35 વત્તા 120/3 બરાબર છે. હવે 120 માંથી 35 જશે એટલે કેટલા મળશે આપણને 95/3. તો આ થઈ ગયું તમારું 9મું પદ, બરાબર છે. તો આ રીતે આપણે દાખલો ગણવો પડે. આટલું પ્લીઝ નોંધી લો, પછી આગળ વધીએ. અચ્છા મિત્રો, અહીંયા જરા સાઈડ મિસ્ટેક થઈ છે. 120 માંથી 35 જશે એટલે 85 આવશે. આ નંબર ઠીક છે. ચલો, અચ્છા મિત્રો, લાસ્ટ સમમાં પેલી નાની મિસ્ટેક માટે સોરી, પણ એટલું જરા એડજસ્ટ કરી લેજો. ઠીક છે. હવે બીજો સમ કરીએ. હવે બીજા સુધી રકમ લઈ લઈએ છીએ. a બરાબર 2, b બરાબર 8 and sn equals to 90, રાઈટ. તો આપણે n અને an મેળવવાના છે. તો પહેલું સૂત્ર લખીશું sn નું, અને માટે sn બરાબર n/2 બ્રેકેટ 2a plus n minus 1 into d, કારણ કે આપણે અંતિમ પદ આપેલો નથી. ચલો, હવે sn ની કિંમત કેવું છે બરાબર n/2, કારણ કે આપણને n ની કિંમત ખબર નથી. હવે a ની કિંમત આપણને આપી છે એટલે 2 કૌંસમાં 2 વત્તા n ની કિંમત ખબર નથી એટલે n - 1, અને d બરાબર કેટલા છે 8 છે. ચલો, હવે આપણે આ બે ને પેલા 90 થી ગુણીશું એટલે 90 * 180 બરાબર n. 2 * કેટલા મળશે 4 વત્તા 8 * n એટલે 8n અને માઈનસ 8 * 8. ચલો, માટે 180 બરાબર n. હવે 4 માંથી 8 જશે એટલે -4, માટે 8n - 4. હવે આપણે બંનેમાંથી શું કોમન કાઢી શકીશું 4 કોમન કાઢી શકીશું, બરાબર છે. માટે 180 બરાબર 4n કૌંસમાં 2n - 1. ઠીક છે. હવે આપણે આ 4 ને છેદમાં લઈ લઈએ. માટે 180 ના છેદમાં 4 બરાબર n ગુણ્યા 2n એટલે 2n² માઈનસ n ગુણ્યા 1 એટલે n થશે. હવે જુઓ 4 વડે ભાગીશું 180 ને તો આપણને મળશે 45, અને માટે 45 બરાબર 2n² માઈનસ n. હવે આપણે આ 45 ને આમ મૂવ કરીશું. માટે 2n² માઈનસ n માઈનસ 45 0. જો શું દેખાયું ax² bx c, મતલબ કે આપણે હવે મધ્યમ પદ લોપની કરવી પડશે. માટે 2 ગુણ્યા -45, અને આપણે લાવવાના છે એક જ લાવવાના છે, બરાબર છે. હવે આનો અવયવ પાડીએ 2 * 2, આનો અવયવ પાડીએ 9 × 5 = 45. હવે 9 * 1 = 9 અને 2 × 5 = 10, માટે 10 × 9. હવે જુઓ અહીંયા માઈનસ સાઈન છે, આપણે તફાવત કરીશું તો જ આપણને મળશે એટલે માઈનસ લેવા પડશે અહીંયા આગળ, અને માટે 2n² - 10n + 9n - 45 = 0. આ બંને પદમાંથી આપણે 2n સામાન્ય લઈશું તો આપણને n - 5 મળશે. આ બંને પદમાંથી આપણે 9 સામાન્ય લઈશું તો આપણને n - 5 = 0 મળશે, અને માટે n - 5 બીજા કેસમાં 2n + 9 = 0, અને માટે n - 5 = 0 અથવા 2n + 9 = 0, અને માટે n = 5 અથવા n બરાબર પહેલા પ્લસ 9 સામેલ હશે એટલે -9/2. હવે તમે જુઓ કે કોઈ પણ સંખ્યાનો ક્રમ ક્યારે માઈનસ ના હોય અને સાથે અપૂર્ણાંક ના હોય, એટલે કે આ શક્ય નથી, અને માટે n બરાબર 5. ઠીક છે. આપણી પાસે n આવી ગયો. હવે શું મેળવવાનું છે an. ચલો એની વાત કરી લઈએ. તો an, હવે આપણી પાસે n બરાબર કેટલા આવે છે 5, એટલે આપણે શોધવા પડશે a5, અને માટે a5 બરાબર a + 4d થશે. ઠીક છે.
હવે a5 બરાબર a ની કિંમત કેટલી છે 2 પ્લસ d કેટલા છે આપણી પાસે 8 છે બરાબર એટલે 2 વત્તા 8 ચોક 32 તો કેટલા મળશે a5 આપણે કેટલા મળશે 34 તો તમે આ રીતે દાખલો ગણી શકશો તો એનો મતલબ એવો થયો કે હવે પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 4 આ બંનેનું કોમ્બિનેશન થયું એટલા માટે આવો પણ દાખલો ખૂબ જ કામ બરાબર